નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ। વડોદરા કોર્પોરેશનનો 46 લાખ રૂપિયાનો બાકી વેરો નહીં ભરાતા મકરપુરા બસ સ્ટેશનની ઓફિસો કેન્ટીનો સીલ કરાઈ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં બાકી રહેલા મિલકત વેરાની કડક ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 19માં મકરપુરા બસ સ્ટેશનનો 2 વર્ષનો બાકી રહેતો આશરે 46 લાખ રૂપિયાનો વેરો ભરપાઈ નહીં થતાં તેની ઓફિસો અને કેન્ટીન સીલ કરી દેવામાં આવી અને મિલકત સીઝ કરી હતી। વડોદરા કોર્પોરેશનના વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર એક બિલ 23.61 લાખનું છે અને બીજું બિલ 22,12,000નું છે। અગાઉ એસટી નિગમ દ્વારા પાર્ટ પેમેન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ આ મોટી રકમના બિલો માટે વારંવાર કહેવા છતાં બિલ નહીં ભરાતા કોર્પોરેશનને ઉપર મુજબની કાર્યવાહી કરવામાં મજબૂર થવું પડ્યું હતું। કોર્પોરેશને ઓફિસો પર નોટિસ ચોંટાડીને બાકી વેરો નહીં ભરાય ત્યાં સુધી મિલકતનો ઉપયોગ નહીં કરવાની તાકીદ કરી છે। જો કે મુસાફરોને તકલીફ ન પડે તે માટે એક્ઝિટ એન્ટ્રી ખુલ્લી રાખવામાં આવી હતી। મુસાફરોની અવન અને બસ વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહેતો હતો। જાહેર સૂચના કેન્દ્ર અને પૂછપરછ ઓફિસ પણ બંધ કરી દેવામાં આવતા સ્ટાફમાંથી એક કર્મચારી બહાર ટેબલ નાખીને મુસાફરોને બસોની જાણકારી આપવા માટે ફરજ બજાવતા જોવા મળ્યા હતા। બસ સ્ટેશનની ઓફિસો સીલ કરવામાં આવતા નિગમના ઉપરી અધિકારીને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સીલ વેરાની કંઈક બાબત હતી, એટલે વીએમસીના અધિકારી આવ્યા હતા અને એમને 11 વાગ્યા આસપાસ સીલ માર્યું છે। બસ કારણ તો એ ઉપલા અધિકારીઓને એમને જણાયેલું છે। અમને તો જે કહેવામાં આવ્યું કે તમે ખાલી કરો આ કેબિન, એટલે પછી અમે ટેબલ લઈને અહીંયા અત્યારે બહાર બેસી અને એસટી પરિવહન તંત્ર બી ખોરવાય નહીં અને મુસાફરોને બી તકલીફ ના પડે, કારણ કે પૂછપરછ માટે આવતા હોય અને એમને આટલી કાળઝાળ ગરમીમાં જો યોગ્ય સમય ના મળે તો એમને વધારે વેઇટ કરવો પડે, એટલે પછી અહીંયા બહાર ટેબલ લગાવીને અમે અમારી કામગીરી નિભાવી રહ્યા છીએ। એ બાબતે મને એક્ઝેક્ટલી કંઈ ખ્યાલ નથી। આ બધું કંઈક હા વેરાની વીએમસી અને એની લગતી કોઈ બાબત છે, એટલે એક્ઝેક્ટ બાબત વિશે મને પાકો કંઈ ખ્યાલ નથી, પણ હાલ અત્યારે અમે આ રીતે બહાર બેસીને અમારી કામગીરી જે છે એ નિભાવી રહ્યા છીએ। જાનકી ઝા।